श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। હવે આજે આપણે જોઈશું 29માં બેઠકજી, હરિહર ક્ષેત્રના બેઠકજી. આ સ્થાન પર ભગવાન દાસનું ઘર છે અને આ ભગવાન દાસના ત્યાં મહાપ્રભુજી 1 વર્ષ સુધી બિરાજ્યા હતા. અને પછી ત્યાંથી હવે આગળ પધારી જવાની જ્યારે વાત કરી ત્યારે ભગવાન દાસે કહ્યું કે આપના દર્શન વિના તો હું જીવી જ નહીં શકું, તો આપ અહીંયા જ રહો, તો આપથી દૂર રહું મારા માટે તો અશક્ય છે. ત્યારે મહાપ્રભુજીએ પોતાના પાદુકાજી એને સેવામાં પધરાવી આપ્યા અને કહ્યું કે આ સેવા પાદુકાજીની સેવા કરો અને જ્યારે પણ તમને આર્તતા થશે ત્યારે હું સાક્ષાત તમને અહીં દર્શન આપીશ. એમ કરી મહાપ્રભુજી ત્યાંથી આગળ પધારી ગયા અને આ ભગવાન દાસ આ પાદુકાજીની ખૂબ મનોભાવથી સેવાપૂર્વક ભાવપૂર્વક સેવા કરતા. અને જ્યારે કાશીના હનુમાન ઘાટ પર આસુરો વ્યોમ લીલા થઈ અને નજરો નજર બધું દૃશ્ય જોઈને ઘણા બધા સેવકો પછી ત્યાંથી પાછા ફર્યા અને અહીં ભગવાન દાસના ત્યાં આવ્યા અને ભગવાન દાસને આ બધી વાત કહી સંભળાવી. ત્યારે ભગવાન દાસે કહ્યું કે ચિંતા નહીં કરો મહાપ્રભુજી, આપણે છોડીને ક્યાંય ગયા નથી, આપણી વચ્ચે જ બિરાજે છે. જો હું તમને અત્યારે દર્શન કરાવું. અને ત્યારે ઉત્થાપનનો સમય હતો, ઉત્થાપનનો ભોગ સરાવ્યો અને બધા વૈષ્ણવોને દર્શન કરાવ્યા. તો ત્યાં સાક્ષાત મહાપ્રભુજી બિરાજેલા હતા. બધાને સુંદર ઝાંકી થઈ. ત્યારે બધાના મનમાં વિશ્વાસ થયો કે હા, સાચે જ મહાપ્રભુજી ક્યારેય આપણે છોડીને ક્યાંય ગયા જ નથી. આ તો આસુરો વ્યોમ લીલા જે હતી એ ફક્ત અસુરોને મોહ પમાડવા માટેની જ હતી. હજી પણ મહાપ્રભુજી આપણા બધાની વચ્ચે બિરાજે જ છે. આના પછી આગળ 30માં બેઠકજી, જનકપુરીના માણેક તળાવ પરના બેઠકજી. તો આ સ્થાન પર રામજીએ મુકામ કર્યો હતો અને સીતાજી અને રામજીએ સજોડે અહીંયા સ્નાન કર્યું હતું. મહાપ્રભુજીએ 1 સપ્તાહ સુધી ભાગવતનું પારાયણ કર્યું. પછી વિષ્ણુ સંપ્રદાયના કેવલરામ નામના એક સંન્યાસી ત્યાં આવ્યા. એમની સાથે 500 સેવક હતા. એ બધાએ વિનંતી કરી કે અમને શરણમાં લો. તો મહાપ્રભુજીએ બધાને નામ મંત્ર આપ્યું પણ પોતાની સેવામાં રહેવા માટે ના પાડી દીધી કે તમે અહીં મારી સેવામાં એટલે કે મારી સાથે આપ અહીં કાયમ માટે રહી નહીં શકો. અને આના આગલે દિવસે રામનવમીનો ઉત્સવ હતો. ત્યારે મહાપ્રભુજીએ ઠાકોરજીનો સુંદર શૃંગાર કરી સેવામાં પહોંચી અને રબડીનો ભોગ ધર્યો હતો. તો એમાંનો રબડીનો 1 ડાબરો બચેલો હતો. એટલે મહાપ્રભુજી કહ્યું કે આ બધા સેવકોને તમે પ્રસાદ લેવડાવો. એટલે તે 500 બધા જે સેવકો હતા કેવલરામના, એ બધાને ત્યાં 1 ડાબરામાંથી બધાને એ પ્રસાદ લેવડાવ્યો. પણ જરાય ખૂટ્યો નહીં, બધાએ ધરાઈને સુંદર પ્રસાદ લીધો. આના પછીના બેઠકજી છે 31માં ગંગાસાગરના બેઠકજી. તો અહીંયા કપિલવન, ત્યાં 6 માસ સુધી મહાપ્રભુજી બિરાજ્યા હતા અને ભાગવતના 3 સ્કંધ જે સુબોધનીજીનું લખન કાર્ય શરૂ કરેલું હતું એ 3 સ્કંધ અહીંયા સંપૂર્ણ થયા હતા. પછી ગોલોકધામમાં પાછા પધારવાની આજ્ઞા થઈ અને એક વખત ત્યારે રાત્રિમાં એ પોઢ્યા હતા અને પ્રભુના મનમાં ડાંગરના મમરા ખાવાની ઈચ્છા થઈ. એટલે કે ડાંગર એટલે કે લીલા ચોખા ધાન જેને કહેવાય છે, એ આરોગવાની આમ જાણે મનમાં પ્રેરણા થઈ. અને એ આપશ્રીના મનની વાત કૃષ્ણદાસ મેઘન જાણી ગયા. હવે આટલી રાત્રે આ બધી સામગ્રી કેવી રીતે સિદ્ધ કરવી? ત્યાં તો નદીના પેલા કિનારે એક દીવો એમને દેખાયો. કૃષ્ણદાસ મેઘન સમજી ગયા કે ત્યાં કંઈક વસ્તી દેખાય છે. તરત જ નદીમાં ઝંપલાવ્યું અને તરીને પેલે પાર ગયા. અને ત્યાં ખેતરનો જે માલિક હતો એની પાસે લીલી ડાંગર કઢાવી પછી એના મમરા સિદ્ધ કરાવ્યા અને એ પાછું પોટલી માથે મસ્તક પર લઈ અને પાછી નદી પાર કરી અહીં પધાર્યા. અને ધીમેથી મહાપ્રભુજીના ચરણ ચાપી એમને જગાડ્યા અને એમની સામે આ મમરાનો ભોગ ધર્યો.
ત્યારે મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થયા કે તે મારા મનની વાત જાણી લીધી અને આ બધું કેવી રીતે સિદ્ધ કર્યું. તે બધો વૃત્તાંત કૃષ્ણદાસ મેઘને કહી સંભળાવ્યો. અને કૃષ્ણદાસ મેઘને કંઈક માંગ કીધું ત્યારે હંમેશની મુતાબિક કૃષ્ણદાસ મેઘને 3 વસ્તુ માંગી કે પહેલું તો મારો મુખરતા દોષ જતો રહે, પછી પુષ્ટિ સિદ્ધાંતો જે છે એ બધા સિદ્ધાંતો મારા હૃદયારૂઢ થઈ જાય અને આપ મારા ગુરુને ત્યાં પધારો. તો આજ માટે આટલું જ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. આના પછીના આગળ વિડીયો જોઈશું. આજના વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.